નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, જીએસટી વિશે આપણે ચર્ચા જે છે એ કન્ટિન્યુ કરીએ. એમાં સેક્શન 38 છે. આ ઇનવર્ડ સપ્લાય. ઇનવર્ડ સપ્લાયનો મતલબ એવો થાય કે એમાં આઈજીએસટી ન હોય ટેક્સના રિટર્નમાં. ઇનવર્ડ સપ્લાયમાં બે જ વસ્તુ આવે, એક હોય એમાં સ્ટેટનો ટેક્સ ને બીજો સેન્ટ્રલનો ટેક્સ. હવે આ જે છે એ જીએસટીની બેલ એપ્લિકેશનમાં એટલું બધું મહત્ત્વ છે કે સૌથી પહેલાં જો જ્યારે તમારી પાસે સર્ચ જ્યારે ઓમિશન થાય ભાઈ કે કંઈક સર્ચ કોઈ લીધી, તમારા ધંધા ઉપરથી કોઈ સર્ચ વોરંટ નીકળ્યું ભાઈ કોઈ જીએસટીના અધિકારીનું, તો સૌથી પહેલી વસ્તુ ઇન્વેસ્ટિગેટ શું થાય તો કે તમારા રેકોર્ડ્સ. તો આની માટે શું કરવાનું? એકાઉન્ટ્સ જે છે એ પ્રોપર મેન્ટેન રાખવાના. હવે એમાં સૌથી પહેલી વસ્તુ એ કે તમે રજિસ્ટર પર્સન હોવા જોઈએ. એટલે જે વ્યક્તિનો ટર્નઓવર 20 લાખથી ઓછું છે એને આમાં કાંઈ માથાકૂટ કરવાની જરૂર જ નથી, કારણ કે એને આ વસ્તુ ન આવે. 20 લાખથી વધારે ટર્નઓવર જેને છે બરાબર, એને આ બધી માથાકૂટમાં પડવાનું. શું કામ? કારણ કે એ જે છે એ લિટિગેશન આપણને મોંઘા પડી જાય. એ મોંઘા એટલા માટે પડે કારણ કે જો તમે રિટર્ન ક્લેમ કરો તો રિફંડ તો છે એ આ સરકાર તો 90% રકમ તો તમે જે દિવસે રિફંડ ક્લેમ કરો ત્યારે જ આપી દેશે. 10% રકમ છે ને એ બાકી રાખે. એ આની માટે જ બાકી રાખે છે. જ્યારે ઇન્વેસ્ટિગેશન થાય ને ત્યારે બધી વસ્તુ જોવાય. પણ તમારા વાઉચર્સ, ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, તમારા એકાઉન્ટ્સ જે છે એ પ્રોપર ઓડિટેડ કરેલા છે કે નહીં, ઓડિટ કર્યું હોય કયા સીએ ઓડિટ કર્યું, પછી એ ડેબિટ ને ક્રેડિટ નોટ તમે આમાં કેવું હોય કે માનો કે એપ્રિલ મહિનામાં માલ વેચો બરાબર, તો હવે ડેબિટ નોટ ને ક્રેડિટ નોટ જે છે એ તમારે ઇનવર્ડ સપ્લાયમાં લેવી પડે. તો આ વસ્તુ તમારે તમારા નેક્સ્ટ રિટર્નમાં ક્યારે લેવાની તો કે એ તમારે 10 તારીખથી માંડીને 15 તારીખ સુધીમાં લઈ લેવાની. જો આ વસ્તુ કરવામાં ભૂલ કરી બરાબર, તો એનો મતલબ શું થાય કે ITR 2 જે તમે ભરો બરાબર, તો એમાં ભૂલ આવે. હવે ભૂલ આવે ને એનો વાંધો નથી, ભૂલ થાય, રેક્ટિફાય થઈ ગયા પછી એક ચાન્સ મળે તમને એ રેક્ટિફાય કરવાનો. શું કામ? તો કે ભાઈ શોર્ટ પેમેન્ટ ન થાય એટલે. હવે એ શોર્ટ પેમેન્ટ એકવાર થઈ ગયું બરાબર, અને એનું તમે રિટર્ન ફાઇલ કરી દીધું એટલે પૂરું થઈ ગયું. એકવાર બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. આ વસ્તુમાં પછી શું થાય કે આ તમે એમાં તમને ITC મળે કે એનું કાંઈ થાય. એ તમારે એનું જે ભૂલ થઈ હોય, માનો કે શોર્ટ પેમેન્ટ 300 રૂપિયાનું થઈ ગયું, તો એ 300 રૂપિયા ઉપર ડબલ ટેક્સ અને એની પેનલ્ટી જે સરકાર નક્કી કરે ને એ મુજબ તમારે દેવી પડે. પણ આ વસ્તુ આમાં એક છે કે જો જીએસટીના કમિશનરને તમે લેખિત અરજી કરો કે ભાઈ આમાં આવી રીતે ભૂલ થઈ ગઈ ને આમાં મારે સુધારવી છે, એકવાર સાંભળવાનો ચાન્સ મળે તમને. એકવાર ચાન્સ મળે એ સાંભળે તમને. સાંભળ્યા પછી ઓર્ડર કરે એ ફાઇનલ. એટલે એમાં જો એ તમારી ટાઈમ લિમિટ જે છે એ 15 દિવસથી વધારી દે તો આમાં કાંઈ માથાકૂટ રહે નહીં. તો પછી તમારે એ જે છે એ અપલોડ નેક્સ્ટ મંથમાં કરી દેવાનો. પણ જો એ વસ્તુ કેવી થાય કે એકવાર ભૂલ થઈ ગઈ તો ભૂલ પછી એ વસ્તુ છે ને એ સત્તા પાસે વહી જાય. ભાઈ એ સત્તાધિકારી જે છે એ તમારી પરમિશન જે છે એ ગ્રાન્ટેડ કરે બરાબર, તો તમે એ ભૂલ સુધારી શકો. નહીંતર પછી તમારે પેનલ્ટી ભરવાની તૈયારી આમાં રાખવી પડે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે જો એકાઉન્ટ્સ પ્રોપર મેન્ટેન હોય તો તમે લિટિગેશનમાંથી બચી શકો. તો મિત્રો, આશા રાખું છું કે લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.